રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદ શહેરમાં વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે. પોલીસે કુલ 1,49,00,00,000 રૂપિયાનો દારૂ પકડી પાડતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલને ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક ટાટા ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 49,224 બોટલો મળી આવી હતી, જે 1,300 પેટીમાં ભરેલી હતી. પોલીસે ઘટના સ્થળે ટ્રક ચાલક ઇકબાલ ખાન કયુમ ખાનને ઝડપી પાડ્યો છે. હાલમાં પોલીસે આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં સપ્લાય થવાનો હતો તે અંગે પણ તપાસ ચાલુ છે. આ મોટી કાર્યવાહીથી આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને આ સફળ કાર્યવાહી બદલ પ્રશંસા મળી રહી છે.